છોટાઉદેપુરમાં ફરી એકવાર વિકાસ જોડીમાં દેખાયો છે। રસ્તાના અભાવે ફરી એક સગર્ભાને જોડીમાં લઈ જવાની ફરજ પડી છે। ભૂંડમારિયા ગામના લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે। સગર્ભાને ઊંચકીને લઈ જવાઈ 108 એમ્બ્યુલન્સમાં। 108 એમ્બ્યુલન્સ પણ આ ગામમાં જઈ શકતી નથી। સ્થાનિકો અને 108ના કર્મચારી સગર્ભાને એમ્બ્યુલન્સમાં લાવ્યા। રસ્તામાં જ સગર્ભાને પ્રસૂતિ થઈ હોવાનો ગ્રામજનોનો દાવો છે। છોટાઉદેપુરના ઘણા અંતરિયાળ ગામડાઓની આવી જ હાલત છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ ગામ સુધી સડક પહોંચી નથી। વિકાસના કામો માટે કરોડોનો ખર્ચ પણ અંતરિયાળ ગામડાઓની ઉપેક્ષા જે છે તે દેખાઈ રહી છે। આખી સગર્ભા મહિલાને સ્થાનિક લોકો ઉચકીને લઈ જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ફરી એકવાર વિકાસ જોડીમાં દેખાઈ રહ્યો છે અને રસ્તાની અભાવ છે અને ફરી એક વખત આ સગર્ભાને જોડીમાં લઈ જતા લોકો દેખાઈ રહ્યા છે। ભૂંડમારિયા ગામના લોકોએ વિડીયો બનાવી સરકાર પાસે દાદ માંગી છે અને આ વિડીયો વાયરલ કર્યો છે। સગર્ભાને ઉચકીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ છે। આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ અનેક એવા અંતરિયાળ ગામડાઓ છે કે જ્યાં વિકાસ નથી પહોંચ્યો। આ લોકોને કાચા રસ્તામાંથી જ પસાર થવાનો વારો હજુ સુધી આવી રહ્યો છે। સુવિધાના અભાવે સગર્ભા મહિલાને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ રહી છે। સ્થાનિક લોકો પાકા રસ્તાની અપેક્ષા રાખી રહ્યા છે। સ્થાનિકો અને 108ના કર્મચારીઓએ સગર્ભાને એમ્બ્યુલન્સમાં લાવ્યા છે। રસ્તામાં જ સગર્ભાને પ્રસૂતિ થઈ હોવાના પણ ગ્રામજનો દાવો કરી રહ્યા છે। છોટાઉદેપુરના ઘણા અંતરિયાળ ગામડાઓની આવી જ હાલત છે। શું આજ છે છોટાઉદેપુરનો વિકાસ? સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કેમ કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ લોકોને પાકા રસ્તા નથી મળી રહ્યા। ત્યારે સરકારે કરેલા અને સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા ક્યાં જઈ રહ્યા છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। કેમ તંત્ર દ્વારા નથી લેવાયા કોઈ પગલાં? હજુ પણ છોટાઉદેપુરના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં પાકા રસ્તા નથી। શું અધિકારીઓના આંખ આડા કાન છે? અનેક સવાલો થઈ રહ્યા છે કેમ કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે અને હજી વિકાસ જોડીમાં દેખાઈ રહ્યો છે। તો આપણી સાથે તુલસીભાઈ જોડાઈ ગયા છે, સ્થાનિક જાગૃત નાગરિક। તુલસીભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। છોટાઉદેપુરનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં એક સગર્ભાને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સમાં લઈ જવાની ફરજ પડી છે। કેવા રસ્તાઓ ત્યાં છે? નમસ્તે મેડમ જી। કવાંટ તાલુકાના ભૂપાણી ગામ પંચાયતમાં કેવાડા ગામ ભૂમારિયા ગામ કરીને આવે છે। જી। ત્યાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ને કોલ કરવામાં આવ્યો। 108 આવી પરંતુ ભૂમારિયા ગામમાં જવા માટે પાકો રસ્તો ન હોવાના લીધે મહિલાને ગામ લોકો દ્વારા જોડીમાં ઉચકીને 3 કિલોમીટર સુધી લઈ જવામાં આવી। હેલો જી તુલસીભાઈ, કેટલા સમયથી આ પાકા રસ્તાઓ નથી? ક્યાં તમે રજૂઆત કરી છે? રજૂઆતો અમે તંત્રને અનેક વાર કરી મેડમ, પરંતુ એનો કોઈ નિરાકરણ આવતું નથી। આઝાદીના આટલા વર્ષો પછી પણ અમારા વિસ્તારમાં પાકો રસ્તો બનેલ નથી। તુલસીભાઈ, આવી તો અનેક ઘટનાઓ બની હશે, આપે રજૂઆતે અનેક વખત કરી છે। હવે શું આશા રાખી રહ્યા છે ગામના લોકો અને આપ પણ? હા, અમે સરકાર પાસે એ જ આશા રાખીએ છીએ કે અંતરિયાળ વિસ્તારમાં પણ શહેરની જે પાકા રસ્તાઓ છે એવા રસ્તાઓ ગામને પણ બનાવી આપે તો ગામ લોકો અને અંતરિયાળ વિસ્તારના લોકોને પણ આવી સમસ્યાનો સામનો કરવો ન પડે। તુલસીભાઈ, આપના ગામ સિવાય અન્ય એવા કેટલા ગામડાઓ છે કે જ્યાં આવી જ પરિસ્થિતિ છે? મારી અમારા ગ્રામ પંચાયતની અંદર 3 ગામ આવે છે પરંતુ દરેક ગામમાં ફળિયા સુધી જવા માટે રસ્તો જ નથી મેડમ। 108 તો સ્ટેશન સુધી જ આવે છે, ગામમાં 3 ગામમાં 108 પ્રવેશ કરી નથી શકતી। તો દરેક ગામના લોકોએ શું રજૂઆત કરી છે? કોઈ ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અત્યાર સુધી કે ના ઠેરની ઠેર પરિસ્થિતિ છે? હા, વાયદાઓ તો ઘણા આપવામાં આવ્યા છે પરંતુ રસ્તો હજી સુધી નથી બન્યો।
જી બિલકુલ, આભાર તુલસીભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે રજૂઆત સ્થાનિક લોકોએ અનેક વખત કરી છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ જ પાકા રસ્તાઓ નથી મળ્યા અને રજૂઆતનો પણ કોઈ જ જવાબ હજુ સુધી નથી મળ્યો.